પીએસઆઈ. તો પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની રિઝલ્ટ પણ આવનાર દિવસોની અંદર હવે ફાઇનલ સ્ટેજ ઉપર છે, બરાબર છે. થોડાક સમયની અંદર સ્ક્રુટિની થઈ ગયા બાદ તમારું પીએસઆઈની યાદી પણ આ જ રીતે આવી જશે અને એ પીએસઆઈની યાદી પણ ઘણી બધી ચોંકાવનારી હશે. આ જ રીતે જે અત્યારે આ લિસ્ટ જે આવ્યું છે એ જ રીતે પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ પણ એ ચોંકાવનારું જ રહેવાનું છે. જે લોકોએ યુટ્યુબની અંદર વિડીયો બનાવીને જે ધારણા રાખી છે એટલું મેરિટ નથી રહેવાનું, એનાથી મેરિટ ઘણું ઊંચું જવાનું છે. એ ધારણાથી જ ચાલજો, કારણ કે મેં જે માર્ક કાઉન્ટ કર્યા છે એ એમસીક્યુના માર્ક કાઉન્ટ કરેલા છે. એમસીક્યુ અને પ્લસ એ લોકોએ મેન્સ આપેલી છે. કદાચ મેન્સના પેપર હું ચેક નથી કરતો, પણ મેન્સના પેપરમાં મને એવું લાગે છે કે જેનો એમસીક્યુનો સ્કોર વધારે છે એ જ લોકો આગળ મેન્સમાં નીકળવાના શક્યતાઓ વધારે રહેલી છે. કારણ કે પેપર ચેકિંગમાં ધકેલ પંચા 150 જેવું હોય છે. હવે એની વાત હું મારા ભૂતકાળના ઘણા બધા વિડીયોમાં કરી ચૂક્યો છું. આજે મહેરબાની કરીને કોઈ પ્રકારના ક્રિટિસિઝમ કોઈ ઉપર કરવા નથી માગતો. બાકી મને ભરતી બોર્ડની પણ ખબર છે અને વર્તમાનના જે કોચિંગ સંસ્થાઓ જે કરે છે બરોબર પ્રોપેગેન્ડા એ પણ મને ખબર છે. એટલે હું મહેરબાની કરીને કોઈ વાતમાં પડવા નથી માગતો. પણ ખોટું છે એ ખોટું જ છે, એમાં બે મત નથી. આજે કોઈ પણ બાબતનું નિરાકરણ નથી આવતું તો એના પાછળ ઘણા બધા પાસાઓ છે, ઘણા બધા લોકોના એમાં પરસેપ્શન અને ઘણા બધા લોકોના એની સાથે જોડાયેલા અંગત હિત પણ એ જવાબદાર રહેતા હોય છે. એટલે બધી જ જગ્યાએ હું ખુલીને વાત કરવા નથી માંગતો, પરંતુ આવનાર દિવસોની અંદર એવું બને કે ભાઈ ખૂબ ઝડપથી તમને પીએસઆઈની જે યાદી છે એ પીએસઆઈની યાદી એ તમને લોકોને મળી જશે. એટલે એ પીએસઆઈની યાદી જેવી મળશે એમાં પણ જે રિઝલ્ટ જે છે એ ચોંકાવનારું રહેશે. કટ ઓફની ચર્ચા મારે નથી કરવી, પણ જે કટ ઓફ છે એ કટ ઓફ યુટ્યુબ ઉપર જે ચર્ચાઓ થાય છે ને સોશિયલ મીડિયાના પીએસઆઈના ગ્રુપ જે અત્યારે એની અંદર ચર્ચા થઈ છે એના કરતાં તો ઘણું થોડુંક વધારે જ હશે. એટલે બેટર લક નેક્સ્ટ ટાઈમ કરીને ચાલજો. નવી અપડેટ પછી હું તમને આપીશ. મારી પાસે બીજી ઘણી બધી નવી અપડેટો છે, પણ એની ચર્ચાઓ હાલમાં ગૃહ વિભાગની અંદર શરૂ છે હજી તો.